પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો વિદ્યાર્થી ચેસ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌહાણ યુવાન યુસુફભાઈ ઉંમર વર્ષ 9 નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 2024-25 અંડર 11 ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે। તેમજ ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી રુદ્રકાંતિલાલ અંડર 14 ઘોડા ફેંક સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે। ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી, મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણી, શાળાના સુપરવાઇઝર આકાંક્ષા શ્રીવાસ્તવે અભિનંદન પાઠવ્યા હતા। સ્પોર્ટ્સ ટીચર પલકબેન જોશીના અથાગ મહેનત તથા સતત માર્ગદર્શન મળવાથી સફળતા પ્રાપ્ત કરેલ છે। તેમજ બાળકના પિતા બાળકને ઘેર ચેસનું પૂરેપૂરું જ્ઞાન આપી બાળકની ચેસ પ્રત્યેની રુચિ પાછળ પૂરતું ધ્યાન આપે છે। ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણીએ બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ રમે તેવી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। મારું નામ પલક જોશી છે। હું 1 વર્ષથી અહીંયા કેડી ઠક્કર બાપા અમરજ્યોત અને જોટામાં એમ કે સ્પોર્ટ ટીચર તરીકે આવી છું। પછી એના પછી ઘણી બધી મહેનતો કરી છે અને આગળ તાલુકા લેવલે એક પહોંચ્યા છે। કબડ્ડી, ખોખો દરેક ગેમમાં અમે વિવિધ ગેમોમાં અલગ અલગ જગ્યાએ અમારા છોકરાએ સારું પ્રદર્શન આપ્યું છે કે આ વખતે ખેલ મહાકુંભ 0.3માં અમારે કેડી ઠક્કર બાપામાંથી યુવાન ચૌહાણ જે ચેસમાં તાલુકા લેવલે પ્રથમ નંબર આવ્યો છે। પછી જિલ્લા કક્ષાએ ત્યાં નાલંદા વિદ્યાલયમાં જ તેનું આયોજન થયું હતું, તેમાં એ સેકન્ડ નંબરે આવ્યો છે અને હવે આશા કરીએ છીએ કે થોડી એને આગળ જવામાં તક મળે અને એનું અમારું પૂરેપૂરું પ્રોત્સાહન છે। આ સિવાય ખેલ મહાકુંભમાં અમારે ત્યાંથી કેડી ઠક્કર બાબામાંથી એક છોકરો રુદ્રસિંહ છે જે ઘોડા ફેંકમાં પણ સેકન્ડ નંબરે આવ્યો છે, તેને જિલ્લા કક્ષાએ પહેલી તારીખે પાટણ જવાનું છે। પછી જોટામાંથી પલક રબારી છે, તે 400 મીટર દોડમાં સેકન્ડ નંબર આવી છે, તેને પણ પાટણ જિલ્લામાં જવાનું છે 2જી તારીખે। બસ, થેન્ક યુ વેરી મચ। મારું નામ યુવાન યુસુફભાઈ ચૌહાણ છે। હું નાલંદામાં ચેસ રમવા ગયો હતો। તાલુકામાં હું ફર્સ્ટ નંબર આવ્યો। મને મારા પપ્પાએ શીખવાડ્યું હતું જિલ્લા કક્ષાએ ને મારા ગુરુ અને મારી સ્પોર્ટ ટીચરે બહુ મહેનત કરી છે।